નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિફ્ટ નંબર 17/5/2024ની શિફ્ટ 1 કરીશું. આપણે 20/5/2024ની 4 શિફ્ટ કરી દીધી છે અને એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે. તો આજે આપણે સીસીની એક્ઝામ માટે શિફ્ટ નંબર 1 કરીશું અને ઇંગ્લિશના જેટલા ક્વેશ્ચન છે 15 જેવા ક્વેશ્ચન જે ઇંગ્લિશમાં પૂછવામાં આવે છે એ આજે આપણે સોલ્વ કરીશું. તો ચલો આપણે જોઈએ. ઓકે, તો 71 નંબરથી આપણું ઇંગ્લિશનું પોર્શન સ્ટાર્ટ થાય છે અને 71 થી 85 એટલે કે 15 ક્વેશ્ચન ઇંગ્લિશના પૂછવામાં આવે છે. અને અમુક ટાઈમે આપણી ઇંગ્લિશમાં જો આપણે પ્રેક્ટિસ કરીએ, પીવાયક્યુ કરીને જઈએ તો તમે આરામથી 10-12 ક્વેશ્ચન સાચા કરી શકો છો. અને ઇંગ્લિશમાં તમારે પીવાયક્યુ જ કરવા જોઈએ. જેટલા તમે પીવાયક્યુ કરશો એટલું તમને હેલ્પ થશે. 71 શિફ્ટના જો તમે પીવાયક્યુ સારી રીતે પ્રેક્ટિસ કરી લીધા તો તમને બહુ બેનિફિટ થશે. તો આજે આપણે સોલ્વ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે 71 કે સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ આર્ટિકલ ફ્રોમ ધી ઓપ્શન ગિવન બિલો ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. Mark no article if there is a no requirement for article in the given sentence. જ્યારે આવી હેડલાઇન હોય તો તમારે વાંચવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણને આઈડિયા આવી જાય કે આર્ટિકલમાંથી ક્વેશ્ચન પૂછ્યો છે અને જો આમાં કોઈ આર્ટિકલ ન લાગે તો નો આર્ટિકલ વાળો ઓપ્શન પણ આપણે ચૂઝ કરી શકીએ છીએ. તો આ બધું વાંચવામાં તમારો ટાઈમ બગાડવો નહીં. તમે 5-6 સેકન્ડ પણ બચાવશો તો તમારે બીજા ક્વેશ્ચનમાં કામ આવશે. કારણ કે આ જે સૂચના આપેલી છે એ વગર વાંચે આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ કે આપણે આર્ટિકલવાળો ક્વેશ્ચન આપેલો છે. તો તમારે હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક પણ કરવાનું રહેશે. તો આમાં જે 71 નંબરમાં ક્વેશ્ચનમાં એવું કીધું છે કે આઈ વોઝ હેપી ટુ સી ખાલી જગ્યા પોલીસમેન હુ સેવ્ડ માય ડોગ. કે હું પેલા પોલીસમેનને જોઈને ખુશ થઈ. કયો પોલીસવાળો? કે જેને મારા ડોગને બચાવ્યો હતો. હવે આર્ટિકલનું જો તમને થોડું આર્ટિકલનું નોલેજ છે તો તમને ખબર હોવી જોઈએ કે આ જે પોલીસમેન છે એક એવી રીતે એને વાપરવામાં આવ્યું છે કે એક્ઝેક્ટ ડિફાઇન્ડ કરવામાં આવ્યું છે કે કયો પોલીસવાળો જેને મારા ડોગને બચાવ્યો હતો. આમ તો ઘણા બધા પોલીસમેન હોય, પણ આ જે વાત કયા પોલીસમેનની કરી રહી છે કે જેને ડોગને બચાવ્યો હતો, એટલે કે એક્ઝેક્ટ એ પોલીસમેનને આઈડેન્ટિફાય કરે છે કે હું એ પોલીસમેનને જોઈને ખુશ થઈ જેને મારા ડોગને બચાવ્યો હતો. તો જો આ રીતે આવે તો આપણે ધ વાપરીએ છીએ. એન ના વપરાય, કારણ કે એ આપેલું છે. જો આપણે એવું લખીએ કે આઈ વોઝ હેપી ટુ સી અ પોલીસમેન, આનો મિનિંગ એવો થાય છે કે એવો પોલીસમેન જેને આપણે ફર્સ્ટ વખત નામ યુઝ કર્યું છે કે આપણે ઓળખતા નથી, કોઈ પર્સન, કોઈ વ્યક્તિ માટે આપણે વાપર્યું. પણ આમાં તો એક્ઝેક્ટ એને કીધું છે કે કયો પોલીસમેન જેને મારા ડોગને બચાવ્યો હતો. જો હું સેવ્ડ માય ડોગ આપેલું ના હોત તો આપણે લગાવોત. આ વસ્તુ ખાસ તમારે સમજવાની છે કે જો આ પાછળ પોલીસમેનને આઈડેન્ટિફાય યા ડિસ્ક્રાઇબ ના કર્યું હોત તો આપણે લગાવોત કે આઈ વોઝ હેપી ટુ સી અ પોલીસમેન. હવે કયો પોલીસમેન હતો, શું હતો, એ આપણને આગળ કઈ ઇન્ફોર્મેશન હોતી નથી. પણ જો પાછળ એ પોલીસમેનની વાત કરી કે હુ સેવ્ડ માય ડોગ તો તમે ધ લગાવશો, કારણ કે આપણે એ પોલીસમેનને જોઈને ખુશ થયા જેને આપણા ડોગને બચાવ્યો હતો. તો તમે જો આર્ટિકલ ભણશો તો આર્ટિકલના નિયમો છે અને આર્ટિકલને તમારે એક વખત ટોપિક સારી રીતે ભણીને જો તમે પ્રેક્ટિસ કરશો તો આ બહુ ઇઝી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 72. Which one of the alternative substitute the given group of word in brackets? The thing that is kept as a reminder of a person, place or event had been preserved by her for over 20 years.
હવે આપણે આખા સેન્ટેન્સની જરૂર નથી, આપણે ખાલી સબસ્ટિટ્યુટ એટલે કે થિંગ ધેટ ઇઝ કેપ્ટ એઝ અ રિમાઇન્ડર ઓફ અ પર્સન, પ્લેસ ઓર ઇવેન્ટ, આના માટે કયો શબ્દ વપરાશે? થિંગ ધેટ ઇઝ કેપ્ટ એઝ અ રિમાઇન્ડર ઓફ અ પર્સન, પ્લેસ ઓર ઇવેન્ટ. હવે આ જે ક્વેશ્ચન છે ને, જેનું ઇંગ્લિશ થોડુંક નબળું છે એના માટે આ ક્વેશ્ચન હાર્ડ છે. શા માટે? કારણ કે જે વોકેબ, જે શબ્દ ભંડોળમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, તો આ થોડુંક હાર્ડ રહેશે. તો તમને જ્યારે પીવાયક્યુ સોલ્વ કરો છો, તમે સાચો આન્સર લખો, પછી જે ઓપ્શન છે ને એના મિનિંગ પણ તમને ખબર હોવા જોઈએ. કારણ કે જ્યારે ફ્યુચરમાં પેપર સેટર કોઈ એક્ઝામ માટે પેપર બનાવે તો એ ઓપ્શનમાંથી પણ ક્વેશ્ચન બનાવતા હોય છે. એટલે આપણે આનામથી જે સાચો આન્સર આવે એના પછી જે ઓપ્શન વધે એના મિનિંગ પણ જોઈ લેવાના રહેશે. તો આપણે આ જે વોકેબ છે એને જોઈ લઈએ એક વખત કે એના મિનિંગ સોવેનિયર, યુટોપિયા, એફેમેરલ, એલ્મેક, આનો મિનિંગ શું થાય, પછી આપણે આ ક્વેશ્ચન ઉપર આવીશું. ઓકે, તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈશું. ઓકે, તો તમે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે સોવેનિયરનો મિનિંગ યાદગાર થાય. સોવેનિયરનો મિનિંગ શું થાય છે? યાદગાર. હમણાં આપણે ક્વેશ્ચન 72માં ક્વેશ્ચન જોયો, એમાં શું હતું કે થિંગ ધેટ રિમાઇન્ડર અસ, પ્લેસ, પર્સન અને ઇવેન્ટ, આપણને કઈ વસ્તુ યાદ કરાવે તો સોવેનિયર એટલે યાદગાર થાય. યુટોપિયા એટલે એક કાલ્પનિક યા સંપૂર્ણ સ્થળ અથવા રાજ્ય, એક કાલ્પનિક ઘટના. આપણે કોઈ કાલ્પનિક રીતે કોઈ સ્થળને ઇમેજિન કરીએ, કોઈ કાલ્પનિક જે ઘટના થતી હોય એને આપણે યુટોપિયા કહીએ છીએ. આનો મિનિંગ ખબર હોવો જોઈએ, કારણ કે હવે જો કોઈ ક્વેશ્ચનમાં તમને યુટોપિયાનું પૂછે તો તમને એનું ગુજરાતી થોડું ખબર હોવી જોઈએ. એફેમરલ એટલે ક્ષણિક, ઘડીક પૂરતું, ટેમ્પરરી. એફેમેરલ એટલે ક્ષણિક. એલ્મેનેક એટલે આંકડાકીય માહિતી ધરાવતું વાર્ષિક કેલેન્ડર. હવે આપણને એક વસ્તુ તમે જોઈ શકો છો કે આને બહુ હેવી શબ્દ ભંડોળ પૂછ્યું છે. આપણે ગુજરાતીમાં જેને પંચાંગ કહીએ ને એને આપણે એલ્મેનેક કહીએ છીએ. હવે એલ્મેનેક ઘણી વખત આપણા રોજિંદા જીવનમાં જ્યારે આપણે ઇંગ્લિશ બોલીએ તેમાં આ શબ્દ આવતો નથી. એટલે આપણે કહીએ ને કે આ વોકેબલી થોડી હાર્ડ પૂછે છે. એટલે ઘણી વખત આવી વસ્તુ આપણને ખબર હોતી નથી. એટલે બધા જ આપણે શબ્દ ભંડોળ કરવા જઈએ એના કરતાં પીવાયક્યુ વાળા કરવા તમારે વધારે બેનિફિટ આપશે. તો એલ્મેનેકનું મિનિંગ આંકડાકીય માહિતી ધરાવતું વાર્ષિક કેલેન્ડર. હવે નેક્સ્ટ ટાઈમ જો આનામથી કોઈ ક્વેશ્ચન બને તો તમને આવડવું જોઈએ. નોન ચેલેન્જનો મિનિંગ બેદરકાર. જે વ્યક્તિ બેદરકાર હોય એને આપણે નોન ચેલેન્જ કહીએ છીએ. કન્સર્ન્ડ, આ તો બધાને ખબર છે. કન્સર્ન્ડ એટલે ચિંતિત, અને કેઝ્યુઅલ એટલે બેફિકર. કે આપણે ઘણી વખત એવું કહીએ કે આ વ્યક્તિ બહુ કેઝ્યુઅલ છે, બેફિકર છે, ઘણું નથી વિચારતું, એવું વ્યક્તિ આપણે કેઝ્યુઅલ કહીએ છીએ. તો હવે આપણે પાછા જઈશું, એક વખત જોઈ લેજો. યુટોપિયા એટલે એક કાલ્પનિક યા સંપૂર્ણ સ્થળ, ઇફેમેરલ એટલે ક્ષણિક, એલ્મેનેક એટલે આંકડાકીય માહિતી ધરાવતું વાર્ષિક કેલેન્ડર. તો હવે આપણે આપણા ક્વેશ્ચન ઉપર જઈશું કે થિંગ ધેટ ઇઝ કેપ્ટ એઝ અ રિમાઇન્ડર ઓફ અ પર્સન, પ્લેસ એન્ડ ઇવેન્ટ. તો હમણાં આપણે જોયું કે એનો મિનિંગ યાદગાર થશે. કારણ કે યુટોપિયા એ કાલ્પનિકની વાત કરી, ઇફેમેરલ એ આપણે હમણાં જોઈ લીધું ક્ષણિક, એલ્મેનેક એટલે પંચાંગ, જે કેલેન્ડર વાર્ષિક કેલેન્ડર હોય એનો મિનિંગ થાય. તો સાચો આન્સર આનો શું આવશે? સોવેનિયર, યાદગાર. થિંગ ધેટ ઇઝ કેપ્ટ એઝ અ રિમાઇન્ડર ઓફ અ પર્સન, પ્લેસ ઓર ઇવેન્ટ, જે રિમાઇન્ડર કરાવે છે. તો યાદગાર આપણે આના માટે સાચો આન્સર આપી શકીએ. તો એક આવશે આનો રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 73. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ from the given option to fill in the blanks for the given sentence.
હવે તમે જોઈ શકો, આ તમે ના પણ વાંચ્યું તો બી ચાલો, કારણ કે તમે પ્રેક્ટિસમાં તમને ખબર પડી જાઓ કે આપણે આ જે સેન્ટેન્સને પૂર્ણ કરવાનું છે ને આ જે ટેન્સ એટલે કે વર્બને એડ કરવાનું છે. હવે આમાં લખેલું છે દે ખાલી જગ્યા લેટર્સ ટુ ઈચ અધર. હવે ઇઝ રાઇટિંગ ના આવે. શા માટે ના આવે? કારણ કે દે બહુવચન છે. દે આર રાઇટિંગ આવે, દે આર રાઇટિંગ આવે, પણ દે ઇઝ રાઇટિંગ આવે નહીં. ઇઝ એ સિંગ્યુલર વર્બ, સિંગ્યુલર સબ્જેક્ટ માટે ઇઝ વપરાય. આ દે છે બહુવચન છે ને દે માટે આર વપરાય. આ વસ્તુ, આવી નાની નાની વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા એવું લખેલું હોત કે દે, અહીંયા આર રાઇટિંગ હોત તો આપણે વિચારોત કે આ જવાબ આવશે કે નહીં આવે. દે આર રાઇટિંગ, બટ આમાં ઇઝ આપેલું છે એટલે આપણે કટ કરી દીધું. આમાં રાઇટ, રાઇટ્સ અને રાઇટિંગ, ડાયરેક્ટ રાઇટિંગ ના આવે, આગળ કંઈક ઇઝ આર આવવું જોઈએ. બીજું કે રાઇટ્સ છે ને, રાઇટ આ પણ સિંગ્યુલર જ્યારે સબ્જેક્ટ હોય, અહીંયા હી, સી, ઈટ આવું આપેલું હોત તો આપણે રાઇટ્સ વાપરો. ઓકે, પણ બહુવચન છે એટલે આપણે એકલું રાઇટ વાપરીશું. બહુ ઇઝી છે. એટલે વારંવાર જ્યારે હું શિફ્ટ કરાવું છું ત્યારે મેન્શન કરું છું કે તમારે કા કરવાના છે. બહુ ડીપ નહીં કરો તો ચાલશે, પણ જે ટોટલ કહીએ ને 12 જેવા કા છે એને તમને મોટું મોટું ખબર હોવી જોઈએ. એની વાક્ય રચના, તમને વર્તમાન કાળમાં કઈ રીતે વાક્ય રચના થાય છે, ભૂતકાળની, ભવિષ્યકાળની થોડી થોડી તમને આઈડિયા હશે તો તમે આરામથી આને સોલ્વ કરીશો. તમને એટલી ખબર હોત કે દે એ પ્લુરલ છે, બહુવચન છે, તેમાં ઇઝ ના લાગે, કેમ કે ઇઝ એ સિંગ્યુલર સબ્જેક્ટ માટે છે. દે સાથે આર લાગે, વી સાથે આર લાગે. સમજ્યા? રાઇટ્સ, રાઇટ્સ પણ જ્યારે સિંગ્યુલર સબ્જેક્ટ આપેલો હોય તો રાઇટ્સ લાગે. અહીંયા હી આપેલું હોત તો આપણે એવું કહો કે હી રાઇટ્સ. સી આપેલું હોત તો સી રાઇટ્સ. ઈટ આપેલું હોત તો ઈટ રાઇટ્સ. આપણે એવું લગાડો, પણ આમાં દે બહુવચન છે એટલે રાઇટ એકલું આવશે. તો સાચો આન્સર આપણે 2 છે. ક્વેશ્ચન નંબર 74. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ ફ્રોમ ધી ગિવન ઓપ્શન ટુ ફિલ ઇન ધી બ્લેન્ક્સ ફોર ધી ગિવન સેન્ટેન્સ. ખાલી જગ્યા જે આપે, સી ખાલી જગ્યા એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ. હવે આના ઉપરથી આપણને એટલી ખબર પડી ગઈ કે લાસ્ટ નાઇટની વાત કરવામાં આવી છે એટલે આ ભૂતકાળની ક્રિયા છે. જો તમને આટલું ખબર પડી જાય કે ભૂતકાળની ક્રિયા છે એટલે 50% તમે આન્સર સુધી પહોંચી ગયા છો. શું કીધું? સી ખાલી જગ્યા એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ. હવે ડાન્સીસ, આ ES લાગ્યો, એસ લાગ્યો છે, એનો મિનિંગ કે વર્તમાનનું છે, આ નહીં આવે. ING વર્તમાન માટે વપરાય છે, નહીં આવે. હવે ડાન્સ અને ડાન્સ, ડાન્સ જે છે એ પહેલી વખત આપણે એવું વિચારીએ કે શા માટે ના આવે, કારણ કે આ વર્તમાન કાળનો ડાન્સ છે એટલે ના આવે, કારણ કે આ લાસ્ટ નાઇટ ભૂતકાળની વાત કરી છે. બીજો આ ડાન્સ કેમ ના આવે કે આ ડાન્સ છે ને અહીંયા જો સિંગ્યુલર વર્બ છે, એક વચન વર્બ, એક વચન સબ્જેક્ટ છે ને એક વચન સબ્જેક્ટ સાથે ડાન્સીસ આવે, આ જે ES વાળું આવે, એકલું ડાન્સ ના આવે. હા, ડાન્સ એમ આવે, ધે આવે, આપણા જે ઉપર ધે આપ્યો, ધે હોય, વી હોય તો એના સાથે તમે એક વચન વાપરી તમે આ ડાન્સ વાપરી શકો પ્લુરલ માટે. પણ જ્યારે સિંગ્યુલરની વાત કરવામાં આવે ત્યારે તમારે ES પાછળ કે એસ લગાડવું પડે. આ બધું તમને પ્રેક્ટિસથી આવડશે એટલે કા કરી લેવા. હવે લાસ્ટ નાઇટની વાત છે એટલે ડાન્સ આવશે, ઈડી, ડાન્સની પાછળ ઈડી લગાડ્યો છે એટલે ડાન્સ આવશે. ઓકે, તો આપણો આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 75. Rearrange the following parts of the sentence to make it coherent sentence. હવે આમાં આપણે કાલે પણ કીધું હતું કે આને કઈ રીતે સોલ્વ કરીશું. પહેલું તો કે કોઈ પણ સેન્ટેન્સ જ્યારે વાક્ય પૂરું થાય તો વર્બથી કે અધૂરું કે અલ્પવિરામ આવી રીતે પૂરું ના થાય. કેવી રીતે પૂરું થાય? કમ્પ્લીટ કંઈક એક્ઝેક્ટ બંધ બેસતું હોય ત્યારે પૂરું થાય. હવે તમે જોઈ શકો ઓફ લેન્ડ ડેટ ઇઝ, આ ઇઝ આપેલું છે, આ વર્બ છે ને એના પછી કંઈક તો હોવું જોઈએ ના, એટલે કદી એથી
સેન્ટેન્સ પૂરું થશે નહીં. પહેલી વખત કે જો તમારું ઇંગ્લિશ સારું છે અને તમે મિનિંગ નીકાળીને જો આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો તો તમારે એ રીતે કરવાનું. આ જે હું અત્યારે કરાવું છું એ કેવા સ્ટુડન્ટ માટે કરાવું છું કે જેમને ઇંગ્લિશ થોડું વીક છે. ઘણી વખત સ્ટુડન્ટો આ 4 વાક્યનો મિનિંગ નથી નીકાળી શકતા. એવા વ્યક્તિ માટે આપણે લોજિકથી, સ્માર્ટ વર્કથી કઈ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવો એ આપણે કહી રહ્યા છીએ. જો તમને મિનિંગ ખબર પડે છે, તમે સોલ્વ કરી શકો છો તો તમારે તમારી રીતે કરવું જોઈએ. એવા વિદ્યાર્થી જેમને મિનિંગ ખબર નથી પડતી અને સોલ્વ કરવું છે એમના માટે આપણે સ્માર્ટ વર્ક કરાવીએ છીએ કે ઇઝ પછી કંઈક પાછળ હોવું જોઈએ. કોઈ સેન્ટેન્સ તમે ઇઝથી પૂરું થાય નહીં એટલે પાછળ એ હોય એવો ઓપ્શન આવશે નહીં, પણ એ વાળો જે ઓપ્શન નથી. ઓકે. બીજું કે વોટર એન્ડ સેચ્યુરેટેડ વિથ વોટર. હા, આનાથી પૂરું થઈ શકે સેન્ટેન્સ. અ વેટલેન્ડ ઇઝ એન એરિયા. હા, આનાથી પણ થઈ શકે. આઈધર કવર્ડ બાય, એટલું બાય પછી કંઈક હોવું જોઈએ. તો ડી થી સેન્ટેન્સ પૂરું થાય નહીં. એટલે પહેલું જ્યાં ડી પાછળ છે એ નહીં આવે. ઓકે. હવે આપણે શું કરીશું? તો હવે આપણે ઓપ્શન વાઇઝ જઈશું કે પહેલા ડી, આઈધર કવર્ડ બાય અ વેટલેન્ડ ઇઝ એન એરિયા ઓફ અ લેન્ડ ધેટ ઇઝ વોટર ઓફ સેચ્યુરેટેડ વિથ વોટર. 3 છે ડી, આઈધર કવર્ડ બાય વોટર ઓર સેચ્યુરેટેડ વિથ વોટર ઓફ લેન્ડ ધેટ ઇઝ વેટલેન્ડ ઇઝ એન એરિયા. લાસ્ટ છે અ વેટલેન્ડ ઇઝ એન એરિયા ઓફ લેન્ડ. હા, આ વસ્તુ બંધ બેસે છે કે વેટલેન્ડ ઇઝ એન એરિયા ઓફ લેન્ડ. અ વેટલેન્ડ ઇઝ એન એરિયા ઓફ લેન્ડ ધેટ ઇઝ આઈધર કવર્ડ બાય વોટર ઓર સેચ્યુરેટેડ વિથ વોટર. તો આપણો સાચો આન્સર 4 આવશે. શા માટે? તમે ખાલી એટલું જુઓ કે સી પછી એ આવશે. અ વેટલેન્ડ ઇઝ એન એરિયા ઓફ લેન્ડ. તો સી પછી એ આમાં આપેલું છે. તો આપણો આ સોલ્વ થઈ ગયો છે. વધારે ને વધારે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું કોન્ફિડન્સ વધશે. આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે. આપણે સબસ્ટિટ્યુટ, ઓલ્ટરનેટિવ સબસ્ટિટ્યુટ ધ ગિવન ગ્રુપ ઓફ વર્ડ્સ ઇન brackets. ઓકે. બાય ધ અરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ્સ ઓર ડેટ્સ ઇન ધી ઓર્ડર ઓફ ધેર અકરન્સ. હવે પાછળ વાંચવાની જરૂર નથી, આપણે ખાલી આનો મિનિંગ શોધવાનો છે. ઓકે. કે અરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ્સ ઓર ડેટ્સ ઇન ધી ઓર્ડર ઓફ ધેર અકરન્સ. આપણે એક ઓર્ડર ને અરેન્જમેન્ટમાં એક પેલું કહીએ ને ડેટ્સને ગોઠવવાની છે અને એને આપણે સામાન્ય પર બોલી શકીએ ક્રોનોલોજીકલ. કોઈ બાયોલોજીકલનો કંઈ મિનિંગ થતો નથી, એનોલોજીકલ, જીઓલોજીકલનો કોઈ મિનિંગ થતો નથી. ક્રોનોલોજીકલ કે આપણે ખબર ગોઠવી લીધું હોય કે આના પછી આ વસ્તુ થશે, આના પછી આ વસ્તુ થશે, એમ ડેટ વાઇઝ, ઇવેન્ટ વાઇઝ આપણે જ્યારે સેટ કરતા હોય ને ક્રોનોલોજીકલ કરીને આપણે ક્રોનોલોજી વર્ડ્સ ઘણી વખત યુઝ કરીએ છીએ. તો આ બહુ ઇઝી હતો કે અરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ્સ ઓર ડેટ્સ ઇન ધી ઓર્ડર ઓફ ધેર અકરન્સ. તો ક્રોનોલોજીકલ, એના માટે વર્ડ્સ વપરાય છે ક્રોનોલોજીકલ. Rearrange the following parts of sentence to make it coherent sentence. હવે તમે જોઈ શકો છો કે when થી કોઈ સેન્ટેન્સ પૂરું ના થાય, કારણ કે when પછી કંઈક હોવું જોઈએ. ઓવર જોબ સેટિસ્ફેક્શન when પછી કંઈક તો બોલવું જોઈએ ને આગળ. તો when થી કોઈ સેન્ટેન્સ પૂરું થાય નહીં. તો એ જેની પાછળ હોય આવશે નહીં, તો એ આની પાછળ છે, નહીં આવે. ઓકે. બીજું, પ્રાયોરિટાઇઝ મટીરિયલ કમ્ફર્ટ્સ ઇટ કમ્સ ટુ ફાઇન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન ટુડેઝ વર્લ્ડ મેની પીપલ. ઓકે.
બીજું તમે એક જોઈ શકો કે કોઈ પણ સેન્ટેન્સ સ્ટાર્ટ થાય ને, જેવી રીતના કે એથી સ્ટાર્ટ પણ નહીં થાય, કેમ કે ઓવર જોબ સેટિસ્ફેક્શન, વેર ઓવર જોબ સેટિસ્ફેક્શન, તો આનાથી સ્ટાર્ટ ન થાય. બીજું, જો તમને આ વસ્તુ ખબર નથી પડતી તો આપણે ડાયરેક્ટલી આને ઓપ્શન ઉપરથી કરીશું. ઓકે, ઓપ્શન ડી થી સ્ટાર્ટ કરીએ કે ડી. ઇન ટુડેઝ વર્લ્ડ મેની પીપલ prioritize material comforts over a job satisfaction when it comes to finding employment. દેખો, પહેલું જ મસ્ત સોલ્વ થઈ ગયું. સાચો આન્સર આપણો બે આવશે. કેમ કે આને એવું કીધું છે કે જે ઇન ટુડેઝ વર્લ્ડ મેની પીપલ prioritize material comforts over a job satisfaction when it comes to finding employment. વેન પછી શું આવે? ઇટ કમ્સ ટુ ફાઇન્ડિંગ એમ્પ્લોયમેન્ટ, કે અત્યારના જે લોકો છે ને એ જોબને સેટિસ્ફેક્શનથી વધારે મટીરિયલ કમ્ફર્ટ્સને વધારે પ્રાયોરિટી આપે છે. ઘણી વખત એવું હોય કે તમારો પગાર મહિને 1 લાખ હોય એક જોબમાં, બીજી જોબમાં તમારો પગાર 30,000 હોય, પણ ફરક એટલો હોય કે 30,000 વાળું વધારે ખુશ રહેતું હોય, અને જે 1 લાખ વાળું પગાર હંમેશા ડિપ્રેશનમાં યા ટેન્શનમાં, એને એન્જોય કરવાનો ટાઈમ પણ ના મળતો હોય, એવી રીતે રહેતું હોય. તો આમાં સેટિસ્ફેક્શન, ઘણી વખત આપણે સેટિસ્ફાય નથી થતા, બટ જે વસ્તુ તમને સેટિસ્ફેક્શન આપે તો ત્યાં તમારે ખુશ થઈ જવું જોઈએ. સેમ 30,000 વાળું ખુશ છે, ત્યાં 1 લાખ યા 2 લાખ વાળું પગાર વાળું જ્યારે દુઃખી હોય, તેનો મિનિંગ કે તમે કમ્ફર્ટ ઝોન, મટીરિયલ કમ્ફર્ટ ઝોન ગોત્યું છે, અને જે 30,000 વાળો વ્યક્તિ છે ને જોબ સેટિસ્ફેક્શન ગોત્યું છે. આ ડિફરન્સ છે. એટલે હેપીનેસ જરૂરી છે. 30,000 હોય, 10,000 હોય, 15 હોય, 40 હોય કે 50 હોય, તમે જોબમાં સેટિસ્ફાય હોવા જોઈએ. તમને વર્ક કરવાની મજા આવવી જોઈએ. ત્યાં તમે જાઓ છો, તમારા માટે હેક્ટિક ના થવું જોઈએ, તો તમે એ વસ્તુને એન્જોય કરી શકશો. એટલે આનો સાચો આન્સર બે આવે છે કે ઇન ટુડેઝ વર્લ્ડ મેની પીપલ પ્રાયોરિટાઇઝ મટીરિયલ કમ્ફર્ટ્સ ઓવર અ જોબ સેટિસ્ફેક્શન when it comes to finding employment. Question number 78. Rearrange the following parts of the sentence to make a coherent sentence. ઓકે, સોરી. હા, તો આપણે 78 નંબરના ક્વેશ્ચન ઉપર હતા. તો હવે તમે જોઈ શકો કે આમાં જો હાઉથી કોઈ સેન્ટેન્સ પૂરું થાય નહીં. હાઉ પછી આપણે જોયું ને વેન, હાઉ, તો આના પછી કંઈક હોવું જોઈએ. તો એવો ઓપ્શન નહીં આવે કે જેની પાછળ એ આપેલો હોય. તો દેખો, આમાં કોઈમાં પાછળ એ આપેલો નથી. બીજી વાત કે તમે આ એગ્રીકલ્ચર મેન લિંક લેકડનો મિનિંગ થાય છે, આ વર્બ છે, તો મેન કાઇન્ડ લેકડ પાછળ કંઈક હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. આ સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ પાછળ કંઈક હોવું જોઈએ. સમજ્યા? આ વસ્તુ એ જ સમજી શકશે જેનું મોટું એ થોડું ગ્રામર સારું છે, કે આ મેન કાઇન્ડ લેકડ ખાલી જગ્યા છે, એવું પાછળ કંઈક તો હોવું જોઈએ ને. એવું કોઈ સેન્ટેન્સ પૂરું ન થાય કે તમે આખું સેન્ટેન્સ બનાવ્યું હોય ને પાછળ એવું આવે કે એગ્રીકલ્ચર મેન કાઇન્ડ લેકડ. નો, કંઈક પાછળ હોવું જોઈએ, કારણ કે આ વર્બ છે, આ સબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ હોવો જોઈએ. તો એવો કોઈ ઓપ્શન નહીં હોય કે જેની પાછળ સી આપેલું હોય. તો એ આ ડીમાં, આ 1માં આપેલું છે, તો આ આપણને રોંગ કરાવશે. બીજું કે ડેઝ ઓફ, જો ઇન ધી અર્લી ડેઝ ઓફ, ડી જે આપેલું છે પાછળ, એ સાચો આન્સર નહીં હોય. કેમ કે એવું કઈ રીતને તમે સેન્ટેન્સ પૂરું કરશો? તમે આ બધા સેન્ટેન્સ આગળ પાછળ લગાવીને તમે પાછળ ડી કે ઇન ધ અર્લી ડેઝ ઓફ, પણ ડેઝ ઓફ પાછળ કંઈક તો હોવું જોઈએ ને. તો એવું કોઈ ઓપ્શન નહીં આવે કે જેના પાછળ ડી આપેલું હોય, તો આ પણ કટ થઈ ગયું. આનાથી તમને બેનિફિટ એ થાય કે જલ્દીથી તમને ખબર પડે કે આપણે કયા કયા ઓપ્શન ચેક કરવાના છે. તમે 4 ઓપ્શન ચેક કરતા કરતા ટાઈમ વધારે થઈ જાય, પણ તમે જો આ રીતે આવા કટ કરી દેશો, તમને એટલી ખબર પડી જાય કે પાછળ હાવ તો ના હોય,
તો પાછળ એ આવતો છે, હટાવી દો. બીજું કે તમને એટલું ખબર પડી જાય કે લેકડ જે છે તો સાવ પાછળ ના આવે, ડેઝ ઓફ પાછળ ના આવે, તો તમે ફટાફટ આવા રિમૂવ કરી શકો છો ઓપ્શન. હવે આપણે ચેક કરીશું સી. એગ્રીકલ્ચર મેનકાઇન્ડ લેકડ a deep understanding of how in early days of plant agriculture vital nutrients. No, કોઈ મીનિંગ સરખો બેસતો નથી. લાસ્ટ જે ડી, in the early days of agriculture mankind lacked a deep understanding of how plants agriculture vital nutrients. સાચો આન્સર આપણો ડી થાય. બહુ તમે પ્રેક્ટિસ કરશો, વારંવાર તમે આ રીતે સોલ્વ કરશો તો તમારી પકડ બહુ મજબૂત થઈ જશે. મે બી જેનું ઇંગ્લિશ થોડું કાચું છે આ સમજી નહીં શક્યું હોય, પણ તમે ડેલી પ્રેક્ટિસ કરશો તમને ખબર પડી જશે. જો લાસ્ટમાં તમે જોઈ શકો કે અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ પ્લાન્ટ્સ, આપણે જોઈ શકીએ કે ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ પ્લાન્ટ્સ એક્વાયર્ડ વાઇટલ ન્યુટ્રિયન્ટ્સ, એ બી ભેગું આવે તો એ બી જો ભેગું છે. તમે જોઈ શકો ઇન ધી અર્લી ડેઝ ઓફ એગ્રીકલ્ચર મેનકાઇન્ડ લેકડ અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ. શું લેક કરે છે? ડીપ અન્ડરસ્ટેન્ડિંગને લેક કરે છે. તો બસ આવી રીતે તમે જોડી શકશો તો તમે સારી રીતે સોલ્વ કરી શકશો. તમને ખબર પડી જાય કે એગ્રીકલ્ચર મેનકાઇન્ડ લેક શું લેક કરે, એની ડીપ અન્ડરસ્ટેન્ડિંગને. તો સી અને એ ભેગા હશે તો સી એ ભેગા હશે જો લાસ્ટમાં. નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ ધી વર્બ from the given option to fill in the blanks for the given sentence. ઓકે, તો આ ક્વેશ્ચન આપણે ટેન્સનો પણ આ પણ કાળનો ક્વેશ્ચન છે. તો તે ખાલી જગ્યા ધ બસ ટુ વર્ક એવરી ડે. તો આ એવરી ડે જે આપેલું છે તો આનો જો તમને વર્તમાન કાળના જો નિયમો થોડા ખબર હોય તો તમને એટલું ખબર હોય છે કે હેવ ટુ આ નહીં આવે, કારણ કે આજુ પૂર્ણ વર્તમાનમાં વપરાય છે. વિલ બી ટેક આપણે ફ્યુચરમાં જોઈએ. ટેકન એ ભૂતકાળનું થઈ ગયું એટલે ટેક આવશે. એકદમ ઇઝી. આ ક્વેશ્ચન તમે વિધિન 3 સેકન્ડ તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો જો તમને કાળના નિયમો ખબર છે તો, કારણ કે એવરી ડે જોઈને આપણને ખબર પડી ગઈ કે ટેક આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 80. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધી વર્ડ ગિવન બિલો. નોન ચેલેન્ટ, આપણે આનો મિનિંગ જોયો કે બેદરકાર. નોન ચેલેન્ટનો મિનિંગ શું થતો હતો? બેદરકાર. કન્સર્ન એટલે ચિંતિત. કેઝ્યુઅલ એટલે આપણે જોયું કે જે કઈ કેઝ્યુઅલ છે, બેફિકર છે. અટેન્ટિવ અને સેન્સિટિવ. તો તમારું આજનું હોમવર્ક છે કે તમે આ બે શબ્દને ગૂગલ કરો, આના મિનિંગ જુઓ. કારણ કે હમણાં જ આપણે કીધું કે કોઈ પણ એક્ઝામ હોય આવું રિપીટ થઈ શકે છે. તો તમારે અટેન્ટિવ અને સેન્સિટિવ આ બંનેના મિનિંગ જોઈ લેવાના છે. તો આમાં સિનોનિમ પૂછ્યું છે. નોન ચેલેન્ટ એટલે બેદરકાર, એને આપણે કેઝ્યુઅલ બી કહી શકીએ, બેફિકર. નોન ચેલેન્ટને આપણે કેઝ્યુઅલ પણ કહી શકીએ કે આ એક બેદરકાર છે. આપણે કેઝ્યુઅલ વ્યક્તિ, બેફિકર વ્યક્તિ બી આપણે એવું કહી શકીએ. તેનો સાચો આન્સર સિનોનિમ કહીએ સમાનાર્થી કેઝ્યુઅલ થાય છે. ક્વેશ્ચન નંબર 81. આપણે ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું છે. સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ આજે છે આપણે ઘણી વખત ન્યૂઝમાં પણ સાંભળેલું છે. સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઓલ્સો, હવે તમને આ ઓલ્સોનો મિનિંગ ખબર હોવી જોઈએ. ઓલ્સો એટલે પણ. પ્લે અ સિગ્નિફિકન્ટ રોલ ઇન significant role in preserving traditional culture and crafts. તો આમાં જે આ ક્વેશ્ચન તમે જોશો ને, ખાલી તમને એટલું ખબર હોવી જોઈએ કે કલ્ચર એટલે સંસ્કૃતિ થાય, સંસ્કૃતિ ના થાય.
સંસ્કૃતિ, તમે જો આ વાક્ય રચના ખોટી છે. સંસ્કૃતિ અને સંસ્કૃતિ એટલે ત્રણે ત્રણ રોંગ થઈ. તમારે વાંચવાની પણ જરૂર પડશે નહીં. અહીંયા ખાલી પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા ટીપકું આવશે એટલે કે સંસ્કૃતિ. સંસ્કૃતિ ના આવે, કલ્ચરનો મિનિંગ સંસ્કૃતિ થાય. એટલે આમાં ગુજરાતી વાક્ય રચના ખોટી આપેલી, સંસ્કૃતિ ને સંસ્કૃતિ એટલે ખોટું પડશે. આપણો રાઈટ આન્સર છે પારંપરિક સંસ્કૃતિ અને કળા જાળવી રાખવામાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હવે જો તમને આ સંસ્કૃતિ વાળું યાદ ના આવે તો તમે જોઈ શકો આ ઓલ્સો પણ આવે. આમાં શું કીધું છે? પહેલામાં તો પારંપરિક સંસ્કૃતિ અને કળા જાળવી રાખવા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે, પણ વાળું આવી ગયું. બીજું, પારંપરિક સંસ્કૃતિ અને કળા જાળવી રાખવા નાનું અને મોટું કક્ષા, નાનું અને મોટું આ ના આવે, નાના અને મધ્યમ કક્ષાના, મીડિયમ એટલે મધ્યમ કક્ષાના. ઓકે, તો આ તો રોંગ થઈ જશે. ત્રીજું, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પારંપરિક સંસ્કૃતિ અને કળા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પણ નથી. અહીંયા ઓલ્સોનો મિનિંગ પણ નથી, ત્રીજામાં ક્યાંય આ નીકળી જશે. લાસ્ટ, પારંપરિક સંસ્કૃતિ અને કળા જાળવી રાખવામાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પહેલું અને ચોથું સેમ છે. ફરક કેટલો છે? આમાં સંસ્કૃતિ છે ને આમાં સંસ્કૃતિ છે, ને આપણો સાચો આન્સર સંસ્કૃતિ વાળો આવશે. આ વસ્તુ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને કોન્ફિડન્સ વધશે, અને આવા બધા માર્ક્સ આપણે છોડવાના નથી. હવે પેરેગ્રાફમાંથી આપણે આન્સર આપવાના છે, પણ આપણે 4 શિફ્ટો કરાવી એમાં પણ કીધેલું છે કે જ્યારે તમે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન આવો તો પેરેગ્રાફ વાંચ્યા પહેલાં તમારે ક્વેશ્ચન જોઈ લેવા. ઘણી વખત એવું થશે કે તમારા એક બે ક્વેશ્ચન વગર પેરેગ્રાફ વાંચે સોલ્વ થઈ જશે, તો તમારો ટાઈમ સેવ થશે. ઓકે, તો આપણે જોઈએ 82 નંબરનો ક્વેશ્ચન. ઓકે, સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ ઓફ ધી વર્ડ ગિવન બિલો. ઓગમેન્ટ, એન્ટોનિમ આપણે વર્ડ જોવાનો છે. હવે જો ઓગમેન્ટનો મિનિંગ વધારો થાય, ગુજરાતીમાં શું થાય? વધારો. હવે એનો એન્ટોનિમ આપણે મિનિંગ જોવાનું છે. એટલે ઇન્હેન્સ એટલે વધારો થાય, ઇન્ક્રીઝ કરવું એટલે વધારવું, બૂસ્ટ કરવું એટલે વધારવું, ડિમિનિશ એટલે ઘટાડવું, નષ્ટ કરવું. એટલે એન્ટોનિમ આપણો ડિમિનિશ આવશે. હવે બીજું કે તમે કઈ રીતે આને સોલ્વ કરી શકો. જો તમને આનો મિનિંગ ખબર નથી, ઓગમેન્ટ એટલે વધારો થાય, તો તમે ઓપ્શન જુઓ. ઓપ્શનમાં ઇન્હેન્સનો મિનિંગ વધારો થાય, ઇન્ક્રીઝનો મિનિંગ વધારો થાય, બૂસ્ટનો મિનિંગ વધારો થાય. આ ડિમિનિશ અલગ પડે છે. ડિમિનિશ એટલે ઘટાડવું, નષ્ટ કરવું, ઘટાડવું આપણે થાય. તો ઓપ્શનમાં 3 સેમ છે અને ડી અલગ, આ ડિમિનિશ અલગ પડે છે, એટલે તમે આન્સર આને ચૂઝ કરી શકો છો. ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચન હતો. આમાં પૂછ્યું છે આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ સ્યુટેબલ ટાઇટલ ફોર ધી પેસેજ. તો ટાઇટલ માટે પેસેજ વાંચવો પડશે, તો આને આપણે વાંચીશું, પણ એના પહેલા ફરીથી 2 ક્વેશ્ચન લાસ્ટ જોઈ લઈએ. આ 84 નંબરનો ક્વેશ્ચન. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધી વર્ડ. ક્રુશિયલનું સિનોનિમ. તો ક્રુશિયલ એટલે ઇમ્પોર્ટન્ટ, નેસેસરી, જરૂરી. એકદમ ઇઝી છે. ક્રુશિયલ એટલે જરૂરી. તો લાઇટ, સ્લાઇટ, માઇનર ના આવે, નેસેસરી એટલે જરૂરી, ક્રુશિયલ એટલે ઇમ્પોર્ટન્ટ, જરૂરી, અને સિનોનિમ પૂછ્યું છે એટલે એનું નેસેસરી આવશે. તો તમે જોઈ શકો છો કે વગર પેરેગ્રાફ વાંચે તમે 2 ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકો છો. ઘણી વખત આપણે ટાઈમની કમીના લીધે આપણે પેરેગ્રાફ પછી વાંચવો જોઈએ, પહેલાં એન્ટોની સિનોનિમ જોઈ લેવા. જો તમારાથી થાય તો કરી લેવા. લાસ્ટ ક્વેશ્ચન શું પૂછ્યો છે? The central idea of the passage is best explained by which one of the following statements? તો હવે આપણે પેરેગ્રાફ વાંચીશું. હવે આ પેરેગ્રાફ જે ક્વેશ્ચન છે ને, એમાં એક આપણે ચોખ્ખું કહીએ કે આમાં તમારી ફૂલ પ્રેક્ટિસ જોઈશે. આમાં તમને શીખવાડી શકીએ
યા તમે કંઈ ગ્રામરના રૂલ, આમાં એ બધું નહીં લાગે. આમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ લાગશે કે તમે પેરેગ્રાફને કેટલો સમજી શકો છો અને તમે એને કઈ રીતે આન્સર કરી શકો છો. અને આના માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવી જોઈએ. તમે 71 શિફ્ટના 71 જે પેરેગ્રાફ સોલ્વ કરી લો ને તો ઇનફ છે. પણ કરવાના એટલે જસ્ટ સોલ્વ નથી કરવાના, સમજીને સોલ્વ કરવાના છે. આજે મેં આના આન્સર કહી દઉં પણ તમારે પેરેગ્રાફ વાંચીને એને સોલ્વ કરવાનું છે, કારણ કે પેરેગ્રાફ તમારે ખુદને સમજવા પડશે. ઓકે, તો આપણે જોઈ લઈએ, પેરેગ્રાફ વાંચી લઈએ. In the early days of agriculture, mankind lacked a deep understanding of how તમે આ જોઈ શકો છો, આ ક્વેશ્ચન આપણને આખો આપેલો છે. જો એક મિનિટ. In early days of agriculture, mankind lacked a deep understanding of how plants acquired vital nutrients. આ તમને સેન્ટેન્સ જોઈને કંઈ યાદ આવે છે કે આવું એક સેન્ટેન્સ હતું? એક મિનિટ. ઓકે, તો તમે જોઈ શકો કે આ જે પેરેગ્રાફમાં જે સેન્ટેન્સ આપ્યું છે એ આપણે ક્યાં જોયું હતું? In the early days of agriculture, mankind lacked a deep understanding of how plants acquired vital nutrients. તો જો આપણે આનું બતાવીએ કે ક્યાં હતું આ. એક મિનિટ. આ રહ્યો જો. In early days of agriculture, mankind lacked a deep understanding of how plants acquired vital nutrients. આખા પેરેગ્રાફમાંથી આખું સેન્ટેન્સ જ મૂકી દીધું છે એક્ઝામિનરે. સમજાય? એટલે તમે જેવું ડીપ પ્રેક્ટિસ કરશો ને તમને આવી બધી હેક્સ ખબર પડશે. હવે ઘણી વખત એવું થાય કે પેરેગ્રાફ વાંચ્યો ને આનો આન્સર પણ આપી દીધો અને પછી આપણને ખબર પડે. એટલે એના માટે તમારે એક વસ્તુ છે કે તમે આને થોડા ટાઈમ માટે પેન્ડિંગ રાખી શકો. કારણ કે તમે જ્યારે ઇંગ્લિશનું પોર્શન કરો છો તો જે તમને નથી આવડતા ઘડીક એને પેન્ડિંગ રાખો, સાઈડમાં રાખો, આખું ઇંગ્લિશમાં જોઈ લો પછી કરો. જો તમે આને થોડીક વાર માટે પેન્ડિંગ રાખ્યું હોત તો પેરેગ્રાફ વાંચીને તમે આનો આન્સર આસાનીથી આપી શકો અને એ તમને 1 માર્ક્સ મળી જોત. અને 1 માર્ક્સની કિંમત આપણને ખબર જ છે કે 1 માર્ક્સ આપણને મેરિટ લિસ્ટમાં લઈ જાય અને 1 માર્ક્સ આપણને મેરિટ લિસ્ટની બહાર પણ મૂકી શકે. એટલે આનાથી આપણે શું શીખ્યા કે આપણે કોઈ પણ, તમે ધારો કે ઇંગ્લિશનું કરો છો તો તમને જો ક્વેશ્ચન ડાઉટફુલ કે નથી આવડે તો થોડા ટાઈમ માટે એને સાઈડમાં રાખો, એક વખત આખું જોઈ લો, ક્યાંક તમને હિન્ટ મળી જાય અને પછી સોલ્વ કરો. ઓકે, તો તમે જોઈ શકો પેરેગ્રાફમાં આખું આપણને આપી દીધું છે. હવે આપણે ટાઇટલ શોધીશું કે ઇન ધી અર્લી ડેઝ ઓફ એગ્રીકલ્ચર, મેનકાઇન્ડ લેક્ડ a deep understanding of how plants acquired vital nutrients. It transferred that waste material such as wood, ash, fish, remnants and slaughterhouse refuse were carelessly discarded onto unoccupied land simply to dispose of them. Curiously, people began to observe that the grass, shrubs and bushes on this forsaken soil thrived abundantly. Though logical deduction, they inferred that if they were to treat their cultivated land in a similar manner, their crops would also flourish. Gradually, the realization dawned upon them that plants derived their necessary nutrients from the earth itself, and that the application of organic remnants to the soil could augment the nutrient content. તમે જોઈ શકો છો કે આ વર્ડ્સ આપણે
જોયા, આપણા વર્ષ બધા આયેલા છે. ઓગમેન્ટ ક્યાં ગયું? આ રહ્યું ઓગમેન્ટ. પછી નેસેસરી, એટલે પેરેગ્રાફમાંથી આ લોકો ઘણી વખત બનાવતા હોય છે. ખરો આપણને સિનોનિમ પૂછ્યું હતું. Thus commenced the age-old practice of manuring in agriculture. The utilization of manure can be traced back as far as the 17th century. However, the true significance of manuring remained elusive until scientists commenced their investigation into the nutritional requirement of plants, ultimately giving birth to fertilizer. Today's diverse array of manures and fertilizer are employed. Manure derived from animal and plant sources possesses a crucial advantage. Crucial પણ શબ્દ આવી ગયો છે આપણે સિનોનિમ એન્ટોનિમમાં. Not only does it furnish broad spectrum of plant nutrients, but it also enhances the soil structure by incorporating manure into the soil. Both the inorganic and humus content increase, thus safeguarding against soil erosion and the leaching of nutrients during rainfall. Apart from understanding the appropriate type, a farmer must also possess a knowledge regarding the timing and method of application. Fertilizer should be possess knowledge regarding the timing and method of application. Fertilizer should be administered when plants are in a dire need of specific nutrients. The efficacy of fertilizer utilization in agriculture hinges upon the timing and manner of application. Poorly applied fertilizers cannot be efficiently absorbed by plant roots and may either be washed away by rain or prove detrimental to the plants, resulting in a definite financial loss for the farmer. થોડું કન્ફ્યુઝિંગ વાળો પેરેગ્રાફ હતો અને કોમ્પ્લિકેટેડ હાર્ડ લેંગ્વેજ પણ યુઝ કરેલી છે. વર્ડ્સ અમુક ફર્ટિલાઇઝર મેન્યુર વિશે આ પેરેગ્રાફમાં બોલવામાં આવ્યું છે. હવે ટાઇટલ આપવાની વાત આવે કે આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ સુટેબલ ટાઇટલ ફોર ધી પેસેજ. તો ધ ઇવોલ્યુશન ઓફ સોઇલ ફર્ટિલિટી પ્રેક્ટિસ ઇન એગ્રીકલ્ચર, ધ ઇનએફિશિયન્સી ઓફ ફર્ટિલાઇઝર, ઇનિશિયલ ડેઝ ઓફ એગ્રીકલ્ચર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ. તો સાચો આન્સર 1 આવશે, કારણ કે આખો પેરેગ્રાફ વાંચશો ત્યારે તમને ખબર પડશે કે વાત કઈ થઈ રહી છે કે ધ ઇવોલ્યુશન ઓફ સોઇલ ફર્ટિલિટી પ્રેક્ટિસ ઇન એગ્રીકલ્ચર. ઓકે, આ તમે આખો વાંચશો એટલે ખબર પડશે. આ પટી ગયો લાસ્ટ ક્વેશ્ચન આપણો. ઓકે, the central idea of the passage is best explained by which of the following statements? The passage reflects on the process of absorbing nutrients by the plants. The passage reflects on the importance of proper timing and application method for the fertilizer. The passage reflects on the inefficiency of fertilizer utilization in agriculture. The passage reflects on the diverse array of manures and fertilizer being employed in agriculture. આ બેઠું સેન્ટેન્સ પેરેગ્રાફમાં આપેલું છે એટલે તમે ચેક કરી શકો. ઓકે, તો રાઈટ આન્સર આપણો 4 આવશે. તો આજની શિફ્ટ કમ્પ્લીટ થાય છે. જે આપણે 4 શિફ્ટો કરાવી છે એના ઓલરેડી આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ડેલી આપણે આ રીતે પ્રેક્ટિસ કરીશું. 71 શિફ્ટો બધી જ કરવાની છે, તો તમે ચેનલને જોઈન પણ કરી શકો. આની પીડીએફ માટે તમે ટેલિગ્રામ જોઈન કરી શકો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપેલી છે. તો મળીએ આપણે નેક્સ્ટ શિફ્ટમાં. જય હિન્દ.